વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 12મી સિઝનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1,23,900 લોકોએ આમાં ભાગ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડૉક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીનને એનાયત કર્યું હતું। આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈને 80,000થી પણ વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો હતો। ગાંધીનગરના આઈસીડી કન્ટેનર ડેપોમાં ₹2.32 લાખની લાંચ લેતા કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર સતિન્દરપાલસિંહે ફરિયાદીની કંપનીના કેમિકલ રો મટીરિયલના 272 કન્ટેનર ક્લિયર કરવા માટે ₹2.32 લાખની લાંચની માગણી કરી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ડેપોના પાર્કિંગમાં છટકું ગોઠવી કસ્ટમ ઇન્સ્પેક્ટર સતિન્દર પાલસિંહના કહેવાથી કસ્ટમ વિભાગના આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયર અંકિત અને તેના મળતિયા ગુલામ મલેકને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા। રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે, જેમાં એક સાથે 59 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। સાથે જ 5 આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે 4 અધિકારીના લાંબા સમયથી ડ્યુ રહેલા પ્રમોશનને પણ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા એમ થિન્નારસનની રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ ટેકનિકલ એજ્યુકેશન વિભાગના કમિશનર બંછાનિધિ પાનીની નિમણૂક કરવામાં આવી છે।